أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته पीर तरीक़त सैयदी सरकार सैयद मोहम्मद नाना बापू रहमतुल्लाह अलैह થી આપ સૌ પરિચિત છો। એમની રિવાયત છે કોઈ પણ કામ શરૂ કરતા પહેલા હજુ आप सल्लल्लाहु अलैहि वसल्लम पर दरूद शरीफ पढ़े। अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना मुहम्मद व अला आलि सय्यिदिना मुहम्मद व आलि वसल्लम। फैज़ मोहम्मदी एजुकेशन वेलफेयर एंड चैरिटेबल ट्रस्ट 2006 માં તેની સ્થાપના થઈ। 2014 માં એસએનજીકે एजुकेशन कॉम्प्लेक्स मोबाइल और सावरकुंडला में दादा बाबूए मार्गदर्शन हेठળ શરૂ થયું। આપ સૌ પૂર્વદિનના હજરાતને ખ્યાલ હશે, આપણે તો જોયું તો હશે, કેટલાય એ સંકુલ અંદરથી જોયું છે, દરેક રૂમમાં જઈને તપાસ કરી હોય એવી આમાંથી કેટલા હાથ ઊંચા કરો જેને જોયું હોય लगभग 2 હજરાતે 3 જોયું છે। એટલે આપણે મારે કહેવું છે કે એકવાર એ બાજુ નીકળો, ચોક્કસ અમારા મહેમાન બાજુ અંદરથી જોજો કેટલું છે એમાં। ત્યાં આગળ બાલ મંદિર કેજીથી લઈને 12મા ધોરણ સુધી आर्ट्स कॉमर्स साइंस इंग्लिश गुजराती बे मीडियम स्कूल है। दीकरीओने पण स्कूल है, इंग्लिश गुजराती बे मीडियम। 11 वर्ष साइंस गुजराती और इंग्लिश मीडियम बने स्कूल है। आर्ट्स कॉलेज के जेमा इंग्लिश इकोनॉमिक्स संस्कृत गुजराती साइकोलॉजी साथे तमे ग्रेजुएट कही सको। साइंस कॉलेज के जेमा केमिस्ट्री फिजिक्स बायोलॉजी बायोटेक्नोलॉजी माइक्रोबायोलॉजी जूलॉजी बॉटनी आवा विषय में आपणे ग्रेजुएट थई सके। एनसीवीटी एफिलिएटेड आईटीआई के जेमा एसी फ्रीजना रिपेरिंग कॉम्प्यूटर तालीम सीवोनी तालीम इलेक्ट्रिशियन वेल्डर आ कोर्स पण एना अंदर छे। हजू पण इंशाअल्लाह आप सब दुआ करो कि कॉमर्स मैनेजमेंट बीसीए बीबीए एमबीए एलएलबी कॉम्प्यूटर ना कोर्स पण आपणे लावी रह्या छे। आ बधुं आपणी पासे छे ने हजू नवुं नवुं लावવાની સતત અમારી સૌની દુઆથી કોશિશ જારી છે। मारो कहो मत है कि बापूए आज बनायु 45-50 करोड़ साहस અને એ પણ એજ્યુકેશનલ કોમ્પ્લેક્સ શિક્ષણ જે આવનારા સમયમાં જરૂર છે એ બધું જ શિક્ષણ આપણને આ કેમ્પસમાં સ્કૂલમાં મળી શકે એવી વ્યવસ્થા એમણે કરી છે। बापूनु ये ध्येय कि आ संकुल में श्रेष्ठ संस्कार मळे, श्रेष्ठ शिक्षण मळे अने एवं शिक्षण के एवी तालीम मळे कि जेथी ए पगभर थई शके। ए दीकरा दीकरीओ जे भणे छे अहींया आगळ ए पगभर थाय। त्रणेय बाबतोने आपणे समजावो। श्रेष्ठ संस्कार माँ बाप साथे, समाज साथे, दुनिया साथे केवी रीते वर्तવું, कयो आपणो व्यवहार एकला सही है गलत है, कई वस्तु हराम है हलाल है। आ बधी ज तालीमनो सरवाळो भेगो थाय એટલે संस्कार, जेनाथी आपणे एक सारामां सारा मानवी इंसान अपने दीकरा दीकरीओने बनावी छे। ए दिलनी तालीमथी मळे, कुरान शरीफ ने समझवाथी मळे छे।
હદીસ શરીફને સમજવાથી મળે છે. તો એ દિલની તાલીમ પણ અહીંયા પાયામાં અપાય છે. દરેક પાંચે પાંચ ટાઈમની નમાજ છે. આપના દીકરા દીકરીઓ 365 દિવસમાંથી છેલ્લે 240 દિવસ આ કેમ્પસમાં 5 ટાઈમની નમાજ પડે. તો આપ હિસાબ કરી દો કે આખા દિવસના 5 ટાઈમની નમાજના જેટલા સજદા થાય, અલ્લાહની બારગાહમાં મુસલ્લા ઉપર એની હાજરી આપના દીકરા દીકરી આપે છે, તો એક સજદો તો અલ્લાહ કબૂલ કરે દેશે. બહુ થઈ ગયું આપણા માટે. એ સંસ્કારી બનશે ને બનશે. સાથે સાથે એ દિનિયતના કોર્સ, નાજરા ક્લાસ, ત્યાર પછી આલિમ ક્લાસ, હાફિઝ ક્લાસ, આ બધું જ ત્યાં છે. જે તાલીમ જે મુસ્તફા દારૂલ તરફથી આપવામાં આવે છે, ભણતા એ બરાબર સમજો. એકલા દારૂલમાં મદ્રાસાની તાલીમ છે ને, એની સાથે શિક્ષણની પણ તાલીમ. એકલા શિક્ષણમાં શિક્ષણ ને એની સાથે દિનની પણ તાલીમ છે. બંનેનો સમયગાળો થોડોક લાંબો ટૂંકો છે. દિનિયત ઉપર જવું હોય તો એને 5 કલાક દિનની તાલીમ, 5 કલાક સ્કૂલની તાલીમ. સ્કૂલની તાલીમ જેને લેવી હોય એને સ્વાભાવિક છે કે 5 કલાક સ્કૂલની તાલીમ હોય તો 2 કલાક મદ્રાસાની તાલીમ. બંનેનું બેલેન્સ આપણે જાળવવાની કોશિશ ત્યાં થાય. શિક્ષણ શા માટે જરૂરી છે? આપણા દીકરા દીકરીઓને માત્ર સરકારી નોકરીમાં નહીં, પોતે જો ભણેલા હશે તો પોતાના પ્રાઇવેટ ધંધા વેપારમાં એ શિક્ષણનો ચોક્કસ ઉપયોગ કરી શકે. એટલે શિક્ષણ જરૂરી છે. અને બાપુની તો એ નિયત હતી કે આપણે એવા દીકરા દીકરીઓ તૈયાર કરવા છે કે જે ગાયનેક ડૉક્ટર દીકરી હોય અને આલિમા પણ હોય, જે હાફિઝે કુરાન હોય અને મામલતદાર પણ હોય, પીએસઆઈ હોય, કોન્સ્ટેબલ હોય, વકીલ હોય, મેજિસ્ટ્રેટ હોય, સાથે એ દીનદાર પણ હોય. આ બાપુની સોચ હતી. અને એટલા માટે આવડું મોટું એસએમજી કે એજ્યુકેશન કોમ્પ્લેક્સ 10 એકરમાં બનાવ્યું છે. જે આપણે બિલ્ડિંગ બે જોઈએ છીએ એવા હજી 3 બિલ્ડિંગના પ્લાન તૈયાર છે. ટ્રસ્ટીઓ બાપુની એ નિર્ણય કે પેલા સાહેબ આ ભરી દે, આ જેટલું બિલ્ડિંગ બનાવ્યું છે એમાં ભરાઈ જાય ને એટલા કોર્સની વિદ્યાર્થીની સંખ્યા આપણે ઊભી કરીએ પછી એવા બીજા બિલ્ડિંગ બનાવવાની અમારી તૈયારી છે. આપણા મેં અત્યારે ટ્રસ્ટી સાદિકભાઈ મોમીન એમને અમને ચોક્કસ ખાતરી આપી છે કે તમે આજે બધો મને ભરી દો, આ વર્ષે તો આવતા વર્ષે પાયા ખોદી નવું બિલ્ડિંગ બીજું તમને આવડે. અલ્હમ્દુલિલ્લાહ. વિચારો કે આપણા માટે કેટલું બાપુએ કેવા કેવા માણસો આપણી સાથે જોડાયા. આ બાળકોનો રોજનો તમે ખર્ચ જો સેજે 20 રૂપિયા વાપરી નાખે એના બેટા 2 વખત ભાગ લેવા જાઓ છો ને દુકાને, એ ખવારે ને ખાંજે સેજે 20 રૂપિયા વાપરે. એ સરવાળો કરો તો 600 રૂપિયા મહિનાના થાય. એ સરવાળો કરો તો 7-8 હજાર વર્ષના થાય. આટલી જ રકમમાં આપના આ દીકરાઓને દીકરીઓને સંકુલમાં સાચવવાની સગવડ ઊભી કરી છે. વાર્ષિક ફી શિક્ષણની 6 થી 7 હજારથી વધારે નથી. આપણે એને ઘરે 3 ટ્રક જમવા તો દઈએ છીએ. ઘરે જે જમે છે એનો જે ખર્ચ જે છે એટલા જ ખર્ચમાં આપણું રસોડું દારૂનું અને હોસ્ટેલનું બંનેનું ચાલે છે. કે આપણે એટલો જ ખર્ચ જો ત્યાં આપણે આપતા હોય, એમાં કોઈ નફો કરવા માટે બાપુએ સંકુલ નથી બનાવ્યું કે અહીંયા ફી લઈએ, એટલી બધી ફી લઈએ કે આપણે રૂપિયા બચે. સરકારને તો એની એટલી જરૂર પડે તો સાહેબ આપણે પૈસા આપશું, પણ આખા એરિયામાં ઓછામાં ઓછી ફી અને ઓછામાં ઓછો ખર્ચ જે મા બાપને સામાન્ય મા બાપને ગરીબ પરિવારને પણ પરવડે એટલી જ ફી રાખે.
ઘટશે તો અલ્લાહ આપણને મદદ કરશે, પણ નાનામાં નાનો માણસ, રિક્ષાવાળો માણસ, રેકડીવાળો માણસ, રોજિંદા કમાણી કરવાવાળો માણસ એ ભરી શકે ને એટલી જ ફી આપણે રાખે, એ ભરી શકે એટલી સગવડ એને કરી દો. 3 હપ્તામાં, 4 હપ્તામાં, 5 હપ્તામાં ફી ભરી શકે એટલી આપણે તૈયાર રાખે અને એ રીતે એની સાથે શરૂઆતમાં એડમિશનની ડીલિંગ કરે. શ્રેષ્ઠ સંસ્કાર દિનિયતથી મળે, શિક્ષણથી એને કમાવાની તાકાત મળે કે આવનારા 2024 ચાલે છે. માનો કે આપણું બાળક અત્યારે 8મા ધોરણમાં છે, તમે સંકુલમાં મૂકો છો, 9, 10, 11, 12 FY, SY, TY બીજા 7 વર્ષ જશે, તો એ 7 વર્ષ આપણી પાસે રહે અને 7 વર્ષ પછી 2031માં બજારમાં કઈ ડિમાન્ડ હશે એ આપ સૌને એક ખ્યાલ નથી. અમે તો આ ફિલ્ડમાં 43 વર્ષથી પડ્યા છે અને આવનારા દરેક 10, 5, 15 વર્ષમાં કઈ કઈ વસ્તુની ડિમાન્ડ થશે એ પ્રમાણે આને તાલીમ આપો ને તો આ છોકરાઓની દીનદારી અને દુનિયાવી બે બાબતોમાં એ અવ્વલ દરજ્જાના ઇન્સાન બની શકે. અને એ સોચ પીરે તરીકે સરકાર દાદા બાપુની દુઆથી અમે બધા સૌ વહીવટદારો છીએ આ સોચ ધરાવીએ છીએ કે આ બાળક અત્યારે 8મા ધોરણમાં છે, 13 વર્ષની ઉંમર છે, 20 વર્ષે, 7 વર્ષ પછી એને બજારમાં કમાવા જવાનું છે અને એ જ્યારે કમાવા જશે ત્યારે કઈ જરૂરિયાત છે. અત્યારે આપણા મગજમાં એક એવું છે કે આપણે ભણ્યા પછી ક્યાં કોઈને નોકરી મળે, પણ તમે એવો રસ્તો અપનાવ્યો જ નથી, કોઈને એવું પૂછ્યું જ નથી તમે કે ભાઈ મારી આ લાયકાત છે, મને આમાં રસ છે અને મારે આ ફિલ્ડમાં જવું છે, તો એ તરફ જવાય. મારી આ 42 વર્ષની શૈક્ષણિક કારકિર્દીમાં મારો વિષય કેમિસ્ટ્રી છે, જે સાયન્સનો વિષય બનાવે છે અને ખ્યાલ છે. એક સમાજ જે પટેલ સમાજ જે છે 40 વર્ષ પહેલા એને આવા શૈક્ષણિક સંકુલો બનાવ્યા, 40 વર્ષ પહેલા, જેમાં મેં 30 વર્ષ નોકરી કરી છે. પોપટ લાખા નામ સાંભળ્યું હતું, સોરઠિયા પોપટ લાખા એની સંસ્થા, લેવા પટેલ બોડી. 1975માં એને શરૂ કર્યું, 2 છાપરાવાળી પતરાવાળી હોસ્ટેલ બનાવી, 6 વીઘા જમીન દાનમાં લીધી. આજે કદાચ આપણી આ જગ્યા છે એના કરતાં 20 ગણી મોટી જગ્યા જમીનની દ્રષ્ટિએ એવું 12 માળનું બિલ્ડિંગ એની પાસે છે. એ સંસ્થામાં અમે 300 જેટલા ડૉક્ટર બનાવ્યા છે અલ્લાહના કરમથી. બીજી બધી લાઈનના તો જુદા. ક્યારેક રાજકોટ તમે જોયું હોય તો, હું રાજકોટનો છું એટલે તમને કહું, 150 રિંગ રોડ પર મોટા ભાગના ડૉક્ટરો છે અને એ બધાય ડૉક્ટરો મારી પાસે અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહના કરમથી એ ભણી રહ્યા છે. એક સમાજના આગેવાનોએ, એના વડીલોએ આ વિચાર્યું કે આપણા દીકરા દીકરીઓ માટે આવા શૈક્ષણિક સંકુલ બનાવો અને એના દુનિયાના પ્રદૂષણથી બચાવે. અને આજે કોમ ક્યાં છે વિચારો. તો આપણે શું એટલું ન કરી શકીએ કે આપણા બાળકોનો જે રોજિંદો ખર્ચ છે કંઈ નવો નથી, એ કપડાં પહેરે છે એને જો ચેન્જ કરો તો અમે એને યુનિફોર્મ કહીએ છીએ, એનો જમવાનો ખર્ચ છે અમે રસોડાનો ખર્ચ કહીએ છીએ, એના નાસ્તાનો તમે વાપરવા પૈસા આપો છો અમે શિક્ષણનો ખર્ચ કહીએ છીએ. આપણને પોસાય એવી રીતે આ સંસ્થાનું સંચાલન ચાલે. અને અગત્યની વાત એ છે કે આ બચ્ચાઓ જે છે 11 વર્ષના થયા, 7 વર્ષ, 18 વર્ષના થાય. આ 7 વર્ષ જો આપણે ધ્યાન નહીં આપીએ, બરાબર સમજો, આપ સૌ વડીલ છો, 40, 45, 50 વર્ષની ઉંમરવાળા છો, આ બાળકોને જો આપણે ધ્યાન નહીં આપીએ, 13 વર્ષના છે અને 18 વર્ષના થશે, એટલા સમયગાળામાં જો એના હાથમાં મોબાઈલ આવ્યો, એના શેરીના દોસ્તારો આવ્યા, એના રખડપટ્ટી શેરીમાં આવી, શિક્ષણમાં કોઈ આપણે ધ્યાન ના આપી શક્યા અને 7 વર્ષ પછી, 18 વર્ષ પૂરા થાય પછી તમે કાંઈ નહીં કર્યું. એ 7 વર્ષ પછી 60 વર્ષ, 70 વર્ષના થાય, 80 વર્ષના થાય, ત્યાં સુધી એને આપણે સાચવવામાં આવશે. આ ગંભીરતા સમજો બરાબર.
અને જો આ 7 વર્ષ આપણે આ શૈક્ષણિક સંકુલમાં મૂકી દીધા, આપણે જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા, તો એ 7 વર્ષ આ સંકુલમાં દિનિયત અને દુનિયાદારી બે શીખી અને જ્યારે બહાર પડશે ને ત્યારે એ આપણને 60 વર્ષ સાચવશે. આપણે એને 60 વર્ષ સાચવવાની જરૂર નહીં પડે, કારણ કે અત્યારે તો 18 વર્ષ સુધી એકલો છે, 20 વર્ષ 22 વર્ષ થશે એટલે એ 2 જણા થશે, પછી વસ્તારો વધશે, બધાની સાચવવાની જવાબદારી આપણી આવશે, છટકી નહીં શકીએ આપણે. તો આ 7 વર્ષ આવા સંકુલમાં એને આપણી જવાબદારીમાંથી આપણે મુક્ત થઈ શકીએ. જો આપણે અત્યારના સમયમાં આના ઉપર ધ્યાન રાખવાનું આપણને કોને ટાઈમ છે? 2 છેડા ભેગા કરવામાં સવારના 8 થી સાંજે 8 થઈ જાય છે. 2 કલાકમાં આપણને 10 વાગે ઊંઘ આવવા માંડી જાય. શું ધ્યાન રાખીએ કે આપણે? બાપુની આ બહુ જબરજસ્ત સોચ હતી કે બીજા સમાજોએ પોતાના સંકુલો, સંસ્થાઓ પોતાના સમાજના વિકાસ માટે બનાવ્યા. દાદા બાપુએ પણ એ સોચને ધ્યાને રાખીને આવું મોટું સંકુલ બનાવ્યું, અને એ સંકુલથી આપણે આપણા બાળકોને દૂર રાખીએ છીએ. અને 20 વર્ષના થાય ત્યારે આપણે જીવન પર સાચવવાની તૈયારી રાખીએ. ખેતી છે, પણ એ ખેતીની સાથે શિક્ષણ હોય તો આધુનિક એવી ટેકનોલોજી સરસ છે વગર મહેનતે ખૂબ સારા ઉત્પાદન થઈ શકે એવા અત્યારે સાધનો છે. આખું ઇન્ટરનેટનો યુગ છે. મોબાઈલનો સાચો સદુપયોગ કરો તો ખૂબ ફાયદો છે, પણ આ ઉંમરનાને શું ખબર પડે સાચો ફાયદો કયો છે? મફતમાં બધી સ્કીમો મળે છે, ફલાણું ડાઉનલોડ કરો ફ્રી. એ જે ડાઉનલોડ કરી છે બનાવવા માટે કંઈક ખર્ચો તો થયો હોય ને. મફતમાં તો એ ગેમ નહીં બની હોય ને, મફતમાં તો એ સોફ્ટવેર મોબાઈલમાં નહીં આવ્યો હોય બનાવનાર. એ બધાને ખબર છે કે આ 13 વર્ષથી લઈને 18 વર્ષની ઉંમરનાને આપી દો એટલે એનું જિંદગી પૂરી થઈ જાય, આપણને મળતા નથી. બધાના પ્લાન મોબાઈલના જે સોફ્ટવેર કે આપણે નાખીએ છીએ એ યહૂદી ઇઝરાયલે બનાવેલા છે, એ તમને કહી દઉં. એ લોકો એના બાળકોને મોબાઈલ નથી આપતા 18 વર્ષ સુધી. આપણે આવડા નાના નાના આપીએ છે ને. કેટલાને મોબાઈલ વાપરતા આવડે છે? હાથ ઊંચા કરો છે. મોબાઈલ વાપરતા કોને આવડે? એક જ નહીં. હે જો લો ખાનગીમાં આંગળી ઊંચી કરે, જાહેરમાં શરમાય, બધા હોશિયાર છે, પણ એ નહીં ઉંમરમાં ખબર નથી કે સાચું શું ને ખરાબ શું છે. અને આપણને એટલો ટાઈમ નથી કે એને સાચી વાત સમજાવી શકીએ. બીજી વાત રહી દીકરીઓ. આપણે એવું માનીએ કે દીકરીઓને શું ભણાવવાનું, એને તો રસોડું ઢાંચવવાનું છે, પણ એ દીકરીઓને દીકરીઓ નહીં થાય ભવિષ્યમાં, એની શાદી નહીં કરી આપણે, શું એ માં બનશે ત્યારે એક શિક્ષિત માં આપણે નહીં આપીએ? અને 18 વર્ષ સુધી આપણે કરી શું શકવાનું? લગ્ન તો નહીં થાય, આપણી જવાબદારીમાંથી મુક્ત નથી થઈ શકવાનું ને. તો એની જે ઉંમર છે 13, 14, 15, 16, 17 વર્ષ, એ ગાળામાં જો આવા સંકુલમાં મૂકી દે તો એને દિનમેટ પણ મળે છે, દીનદાર પણ દીકરી બને, ઇલ્મવાળી પણ દીકરી બને. નોકરી નથી કરાવી, પણ એના જે દીકરા દીકરીઓ વંશ વેલો આગળ વધશે એના માટે એક શિક્ષિત માં કેટલો ફાયદો કરે. આ સોચ આપણે રાખો. સંકુલમાં મોકલશો તો એની દીકરીની સલામતી આપણા ઘર કરતાં પણ વિશેષ. અમારે ખુદને પણ દીકરીઓના સંકુલમાં જવું હોય તો પરમિશન લેવી પડે. દીકરીઓના શિક્ષિકાઓ પણ લેડીઝ જ છે, શિક્ષકો. ટોટલ દીકરીઓનું સંચાલન લેડીઝ દ્વારા જ થાય છે. આ બાપુની સોચ.